જય માતાજી। હવે આ ક્ષત્રિય સમાજને કહેવા માંગુ છું, ગિરિરાજસિંહ વાળા બોલું છું, પદ્મિનીબા હસબન્ડ। કોઈ પણને કાંઈ પેટમાં દુખતું હોય તો રૂબરૂ અહીંયા મારું ઘર છે ને મારા મોબાઈલ નંબર છે, બધુંય છે। ખોટે ખોટી ગ્રુપમાં કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરતા, બરોબર? પદ્મિનીબા વાળા મારા પત્ની છે, તમારે એની વિશે કોઈ ચર્ચા કરવાની થતી નથી કોઈ પણ જાતની। એટલે હવે કોઈ પણ દરબારનો દીકરો મારા પત્ની વિશે ઓડિયા કે વિડિયા કે કાંઈ નાખશે તો એ વિશે મજા નહીં આવે, બરોબર? કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અને કાંઈ તકલીફ થતી હોય તો ઉગાડા પગે મારો ભાઈ રેલનગરમાં રમેશ્વર પાર્ક શેરી નંબર 5માં રહું છું, બરાબર? આવી જજો હો। ખોટા ઓડિયા વિડિયા નાખવાની હવે કોઈ ન કરતા કે તમારા બાપની પ્રોપર્ટી નથી, મારા પત્ની છે એટલે ગેરકાયદેસર રીતે કોઈ પણ મેસેજ ન નાખતા। એક ગ્રુપમાં જે સાંભળતા હોય બધાને કહી દઉં છું, ઓડિયા વિડિયાની ચર્ચા મારા ઘરના વિશે ન કરતા હો। તમારે જેને કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અહીંયા વી આવજો, બરોબર? અને સમાજનું કામ કરી છે ને સમાજ સેવા કરી છે, ખોટા રતન દુખિયા ન થાવ, તમે તમારું કામ કરો, બરોબર? જે હોય આ ચર્ચાનો વિષય નથી ને હવે કોઈ ચર્ચા કરતા નહીં, નકર કોઈ રીતે મજા નહીં આવે ભાઈ હો। આ કહી દઉં તમને। જી પદ્મિનીબા વાળા આજે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવા આવ્યા છો, શું વિગત છે? જી હજી અત્યારે મને કલાક પહેલાં જ એક મેસેજ વાયરલ થયો છે અમારા રાજકોટ સંકલન સમિતિમાંથી, રાજકોટનું મહિલા ગ્રુપ છે તેમાંથી। તો મને મારા મેમ્બર દ્વારા ફોન આવ્યો કે દીદી આવો મેસેજ વાયરલ થયો છે અને એ મેસેજમાં એવું છે કે પદ્મિનીબાએ આ આંદોલનમાં 800 લેડીઝો પાસેથી 1200 રૂપિયા લીધેલા છે અને આ 9,60,000 રૂપિયા પદ્મિનીબાએ લઈ લીધા છે। તો આ તદ્દન અયોગ્ય મેસેજ છે ને સાવ ફેક મેસેજ છે। તો હું ફરિયાદ કરવા આવી છું કે મેં મારા ઘરના ખર્ચા છે, આ આંદોલનમાં મેં 1 રૂપિયો પણ કોઈનો લીધો નથી અને મેં મારા ઘરના ઉલટાના વાપર્યા છે। જી શું કહેશો કે પોલીસ દ્વારા ફરિયાદ નહીં લેવામાં આવે તો કઈ પ્રકારના આગળ વિરોધ કરશો? જી ના, પોલીસ દ્વારા ફરિયાદ નહીં લેવામાં આવે તો પણ હું આગળ પગલાં લઈશ જ, પણ ફરિયાદ તો લેટ ને એ લોકોને લેવી જ પડે। અત્યારે તો હું તાત્કાલિક ફરિયાદ લેવડાવીશ। જી શું કહેશો કે ક્યાં જે ગ્રુપમાં વાયરલ થયો છે, કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે આ મેસેજ, તેના પર કઈ રીતનો કાર્યવાહી કરવાની માંગ છે આપની? બસ કડકમાં કડક પગલાં લે કે આજે જે બેન દીકરીઓ તમારા એક સ્વાભિમાનની લડત લડતા હોય અને એની ઉપર જ ક્યાંક ને ક્યાંક આવા ફેક મેસેજ વાયરલ કરવામાં આવે તો કડકમાં કડક એ લોકો ઉપર પગલાં લે અને હું પણ મારી રીતે હું એ કહીશ જ એમ।